હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપ તમામ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે રિઝનિંગ લઈને આવ્યા છે, જેની અંદર વારંવાર કોઈ પણ પરીક્ષા હોય મિત્રો, વારંવાર પૂછાતો ટોપિક એટલે કે કઈ દિશા અને અંતર. એમાંય મિત્રો જો તમે જીપીએસસીની તૈયારી કરી રહ્યા હોય, તે ઉપરાંત ખાસ કરી અને જે લોકો ખાખીની તૈયારી કરી રહ્યા છે એટલે કે ખાખી સ્પેશિયલ, તો તેની અંદર મિત્રો ગઈ પરીક્ષાની અંદર 4 પ્રશ્ન પૂછાયેલા હતા. તો મિત્રો આજે આપણે દિશા અને અંતરનું સંપૂર્ણપણે સોલ્યુશન કરશું મિત્રો. તો મિત્રો આપણે દિશા અને અંતરનું બેઝિક પરિચય મેળવીએ કે જ્યારે ઉપરની તરફ મિત્રો કઈ દિશા આવશે, તો ઉપરની તરફ ઉત્તર દિશા આવશે. હવે ઉત્તર દિશા છે તો ઉત્તર દિશાની વિરુદ્ધ કઈ દિશા આવશે, તો ઉત્તર દિશાની વિરુદ્ધ દક્ષિણ દિશા આવશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉત્તર તરફ પોતાનું મુખ રાખીને ઊભેલો હોય તો તેની જમણી બાજુ કઈ દિશા આવશે, તો તેની જમણી બાજુ પૂર્વ દિશા આવશે. તો મિત્રો જમણી બાજુ જો પૂર્વ દિશા આવશે તો ડાબી બાજુ કઈ દિશા થશે, તો ડાબી બાજુ દક્ષિણ દિશા થશે. તો મિત્રો આ બેઝિક પરિચય હતો કોનો, દિશાનો. હવે મિત્રો ક્યારેક એની પેટા દિશાઓ, તો પેટા દિશાઓની સંખ્યા કેટલી છે, તો પેટા દિશાઓની સંખ્યા 4 છે. તો કઈ છે મિત્રો, તો આની અંદર આપણે એક સૂત્ર પણ બનાવી શકીએ, કઈ, તો કે વીણા અથવા તો વાઇન નામના શબ્દથી પણ આપણે યાદ રાખી શકીએ. પરંતુ મિત્રો ઉત્તર અને પૂર્વની વચ્ચે કઈ દિશા આવેલી છે, તો ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન દિશા આવેલી છે. જો પરીક્ષાની અંદર તમને ઈશાન ન આપેલું હોય તો ત્યાં ઉત્તર પૂર્વ પણ આપેલું હશે. ત્યાર પછી એવી રીતના પૂર્વ અને દક્ષિણ એટલે કે દક્ષિણ અને પૂર્વની વચ્ચે કઈ દિશા આવેલી છે, તો અગ્નિ દિશા આવેલી છે. અગ્નિ અથવા તો દક્ષિણ પૂર્વ દિશા કહેવામાં આવે છે. ત્યાર પછી પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે કઈ દિશા આવેલી છે, તો નૈઋત્ય દિશા આવેલી છે. તો તેને દક્ષિણ પશ્ચિમ દિશા પણ કહેવાય છે. ત્યાર પછી ઉત્તર અને પશ્ચિમની વચ્ચે કઈ દિશા આવેલી છે, તો ઉત્તર અને પશ્ચિમની વચ્ચે ઉત્તર પશ્ચિમ અથવા તો વાયવ્ય દિશા આવેલી છે. તો મિત્રો આ શું હતું, તો આપણે આ બેઝિક પરિચય મેળવ્યો. હવે મિત્રો આપણે જોઈએ છે કે કોઈ વ્યક્તિ જ્યારે ઉત્તર તરફ પોતાનું મુખ રાખી અને બેઠેલો હશે અને ત્યારે જમણી બાજુ વળવાનું કહેશે, તો કઈ દિશા તરફ વળશે, તો તે પૂર્વ દિશા તરફ વળશે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉત્તરમાં જઈ રહ્યો હોય તો તેની જમણી બાજુ કઈ થશે, તો તેની જમણી બાજુ પૂર્વ થશે. એવી રીતના જે ડાબી બાજુ કઈ થશે, તો ડાબી બાજુ પશ્ચિમ થશે. બસ એવી રીતના આપણે પૂર્વમાં કોઈ વ્યક્તિ જઈ રહ્યો હોય તો તેની ડાબી બાજુ કઈ થશે, તો ઉત્તર થશે. અને જમણી બાજુ કઈ થશે, તો જમણી બાજુ દક્ષિણ થશે. તો એવી રીતના કોઈ વ્યક્તિ દક્ષિણમાં જઈ રહ્યો છે તો તેની જમણી બાજુ કઈ થશે મિત્રો, તો તેની જમણી બાજુ પશ્ચિમ થશે. અને ડાબી બાજુ કઈ થશે, તો ડાબી બાજુ પૂર્વ થશે. એવી રીતના કોઈ વ્યક્તિ પૂર્વમાં જઈ એટલે કે પશ્ચિમની અંદર જઈ રહ્યો હોય તો તેની જમણી બાજુ કઈ થશે, તો તેની જમણી બાજુ ઉત્તર થશે. અને તેની ડાબી બાજુ કઈ થશે, તો તેની ડાબી બાજુ દક્ષિણ થશે. તો મિત્રો આ હતો બેઝિક પરિચય હતો દિશાનો, કે કઈ દિશા જમણી બાજુ કેવી રીતના, ડાબી બાજુ કેવી રીતના, તો તેનો બેઝિક પરિચય હતો. હવે મિત્રો આપણે શું જોશું, તો હવે આપણે એક્ઝામ દ્વારા એટલે કે જે ઉદાહરણ દ્વારા સંપૂર્ણપણે દિશા અને અંતર કવર કરશું. તો મિત્રો પહેલું આપણે દાખલો જોઈએ. તો મિત્રો અહીંયા પહેલો દાખલો આપેલો છે કે રમાકાંત ઉપર નહીં મિત્રો, અહીંયા આપણે શું લખશું, ઉત્તર આવશે. કયું આવશે, તો અહીંયા આપણે ઉત્તર, અહીંયા આપણે મિત્રો ઉત્તર આવશે. ઉપર નહીં પણ ઉત્તર આવશે. તો અહીંયા રમાકાંત ઉત્તર તરફ ચાલે છે. તો મિત્રો અહીંયા આપણે રમાકાંતનો આપણે શું દર્શાવી દઈશું, તો આર દર્શાવી દઈશું. તો એણે શું કીધેલું છે, તો રમાકાંત ઉત્તર તરફ ચાલે છે. તો અહીંયાથી ઉત્તર એટલે કઈ દિશા મિત્રો, તો ઉપરની દિશા. તો આ દિશામાં તે વ્યક્તિ એટલે કે ઉત્તર તરફ ચાલે છે. ત્યાર પછી થોડી વાર પછી જમણે વળે છે મિત્રો. તો અહીંયાથી જમણે વળે છે એટલે કે ઉત્તર દિશામાં કોઈ વ્યક્તિ જઈ રહ્યો હોય તો તેની જમણી બાજુ એટલે કઈ દિશા થશે, તો જમણી બાજુ એટલે મિત્રો પૂર્વ દિશામાં જશે. તો રમાકાંત ક્યાં પહોંચ્યો હશે, તો પૂર્વ બાજુ પહોંચ્યો હશે. પછી મિત્રો થોડો આગળ જઈ અને ડાબે વળશે. કઈ બાજુ વળશે, થોડો આગળ જઈ અને ડાબે વળશે. જ્યારે કોઈ વ્યક્તિ પૂર્વ તરફ જઈ રહ્યો હોય ત્યાંથી તે ડાબી વળે એટલે કઈ બાજુ આવશે, ઉપર તરફ, એટલે કે તે ઉત્તર તરફ જઈ રહ્યો હશે. તો અહીંયા પહોંચેલો હશે રમાકાંત.
હવે 1 કિલોમીટર અંતર ચાલ્યા બાદ એટલે કે આ અંતર છે કેટલું હશે મિત્રો? તો 1 કિમી હશે. ત્યારબાદ તે ફરીથી ડાબે વળશે. કઈ બાજુ વળશે? તો ફરીથી ડાબે વળશે. જ્યારે કોઈ વ્યક્તિ ઉત્તર તરફ જઈ રહ્યો હોય તો તેની ડાબી બાજુ કઈ થશે? તો તેની ડાબી બાજુ પશ્ચિમ થશે. કઈ થશે મિત્રો? તો ડાબી બાજુ પશ્ચિમ થશે. એટલે તે વ્યક્તિ ક્યાં? અહીંયા મુખ રાખી અને ઊભેલો હશે. તો અહીંયા પ્રશ્ન શું પૂછેલો છે? હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે? તો મિત્રો આપણે અહીંયા જોઈએ તો આ રીતના હશે. તો વ્યક્તિ કઈ દિશામાં જઈ રહ્યો હશે? તો એ વ્યક્તિ આ દિશામાં જઈ રહ્યો હશે. એટલે કે કઈ દિશામાં? તો તે પશ્ચિમ દિશામાં જઈ રહ્યો હશે. તો આપણો જવાબ શું આવશે? તો ડી ફોર પશ્ચિમ દિશા જવાબ આવશે. તો આ રીતના પણ તમને દાખલા પૂછી શકે, અથવા તો આની અંદર પણ તમારે શોર્ટકટથી જો વેથી જવું હોય તો કેવી રીતના? તો અહીંયા જમણી કેટલી વખત આપેલું છે? તો અહીંયા જમણી 1 વખત આપેલું છે. તો જમણી 1 વખત આપેલું છે. ત્યાર પછી ડાબી પણ કેટલી વખત આપેલું છે? 1 વખત આપેલું છે. ત્યાર પછી ફરીથી ડાબી આપેલું છે 2 વખત. એટલે કે 1 વખત જમણી આપેલું છે અને 2 વખત શું આપેલું છે? તો 2 વખત ડાબી આપેલું છે. હવે આપણે શોર્ટકટ રીતના જઈએ તો અહીંયાથી આપણે જોઈએ છે કે રમાકાંતભાઈ છે તે કઈ દિશામાં ચાલે છે? તો ઉત્તરમાં ચાલે છે. તો ઉત્તરમાં ચાલે છે એટલે આ રીતના હશે. હવે 1 જમણે અને 2 ડાબે, તો શું કરશું? તો 1 જમણે બરાબર 1 ડાબે થશે. તો 1 જમણે અને 1 ડાબે ઉડી જશે. તો વચ્ચે શું આપણી પાસે? તો આપણી પાસે 1 ડાબુ વધશે. તો હવે 1 ડાબુ વધશે તો અહીંયાથી આપણે શોર્ટકટમાં શું કરશું? તો 1 ડાબી બાજુ વળી જશે. એટલે કે ઉત્તરમાં જઈ રહ્યો છો તો ત્યાંથી શું વળી જશે? તો ત્યાંથી તે વ્યક્તિ ડાબી બાજુ વળી જશે. એટલે ડાબી બાજુ વળી જશે એટલે દિશા કઈ આવશે? તો દિશા પશ્ચિમ આવશે. તો આ દિશા પણ આ રીતના પણ તમે શોર્ટકટથી જવાબ લઈ શકો. આ રીતના પણ તમે સોલ્વ કરી શકો અને આ રીતના પણ તમે સોલ્વ કરી શકો. તો મિત્રો આ હતું પ્રથમ દાખલો જોયો. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોશું. તો નેક્સ્ટની અંદર શું છે? તો એની અંદર પણ અંતરનો દાખલો છે કે તમને અંતર પૂછેલું છે. તો રાજેશ પ્રસ્થાન સ્થળથી 3 કિમી કઈ બાજુ ચાલે છે? પ્રસ્થાન સ્થળથી 3 કિમી પશ્ચિમમાં ચાલે છે. તો મિત્રો અહીંયા રાજેશને આપણે દર્શાવી દઈશું. તો અહીંયા રાજેશ છે તો તે પોતાના પ્રસ્થાન એટલે કે આ તેનું પ્રસ્થાન બિંદુ છે. ત્યાંથી તે ચાલે છે. કેટલું ચાલે છે? તો 3 કિમી. પણ કઈ બાજુ ચાલે છે? તો પશ્ચિમ તરફ 3 કિમી ચાલે છે. 3 કિમી પશ્ચિમ તરફ ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો 3 કિમી ચાલે છે. હવે મિત્રો રાજેશ જ્યારે કઈ બાજુ જઈ રહ્યો છે? પશ્ચિમ તરફ જઈ રહ્યો છે અને ત્યાંથી શું કરશે? તો ત્યાંથી જમણી તરફ 3 કિમી ચાલશે. તો અહીંયાથી કોઈ વ્યક્તિ પશ્ચિમ તરફ જઈ રહ્યો હોય તો તેની જમણી બાજુ કઈ થશે? તો આવી રીતના હું જ્યારે પશ્ચિમ તરફ જઈ રહ્યો હોય તો મારી જમણી કઈ થશે? તો ઉત્તર તરફ થશે. તો અહીંયાથી રાજેશ કઈ બાજુ જશે? તો અહીંયાથી રાજેશ ઉત્તર તરફ જશે. તો રાજેશ અહીંયાથી ઉત્તર તરફ જશે એટલે કેટલું ચાલશે? તો 3 કિમી ચાલશે. તો આ પણ મિત્રો 3 કિમી હશે. હવે એને શું પૂછેલું છે? તો તેનું મુખ કઈ દિશામાં હશે? તો મિત્રો આપણે ઓફિશિયલી ખબર પડી ગઈ કે તેનું મુખ કઈ દિશામાં હશે? તો તેનું મુખ ઉત્તર દિશામાં હશે. તો અહીં આપણો જવાબ શું આવશે? તો ઉત્તર આવશે. તો ઓપ્શનની અંદર ઉત્તર આપેલું છે. હા, તો ઓપ્શન નંબર બી ની અંદર ઉત્તર આપેલું છે. તો આપણો જવાબ શું આવશે? તો ઓપ્શન આપણો બી જવાબ આવશે. હવે મિત્રો આપણે નેક્સ્ટ જોશું. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર શું આપેલું છે? તો રાજેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિમી પશ્ચિમ દિશામાં ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી અને પાછું 3 કિમી ચાલે છે. તો તેમનું મુખ કઈ દિશામાં હશે? મિત્રો આ પ્રશ્ન આપણે જોઈએ તો PSI મેન્સ 2015 ની અંદર પૂછવામાં આવેલો હતો. તો મિત્રો આપણે દાખલો સોલ્વ કરશું કે રમેશ, તો અહીંયા રમેશને આપણે દર્શાવી દઈએ. તો રમેશનો આપણે R દર્શાવી દઈશું પ્રસ્થાન બિંદુએ. તો ત્યારથી રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિમી મિત્રો 3 કિમી કઈ દિશામાં ચાલે છે? તો 3 કિમી તે પશ્ચિમ દિશામાં ચાલે છે. તો અહીંયાથી આપણે રમેશને ચાલવાની શરૂઆત કરશું. કેટલું ચાલે છે? તો 3 કિમી ચાલે છે. તૈયાર. પછી આગળ શું આપેલું છે? પછી તે પોતાની જમણી
તરફ વળે છે અને 3 કિમી ચાલે છે, તો અહીંયાથી શું થશે? જમણી તરફ વળવાનું કહેશે. તો જમણી તરફ કઈ થશે? તો તેની ઉત્તર છે તે જમણી તરફ થશે. તો અહીંયાથી તે ફરીથી 3 કિમી ચાલ્યો. તો 3 કિમી ચાલ્યો પછી શું પૂછેલું છે? ત્યાર પછી તે 3 કિમી ચાલ્યો છે અને અંતે તેનું મુખ કઈ દિશામાં હશે? તો રાજેશભાઈ છે અથવા તો રમેશભાઈ, તો રમેશભાઈનું મુખ કઈ દિશામાં છે? તો રમેશભાઈનું મુખ ઉત્તર દિશામાં હશે. તો અહીં આપણો જવાબ શું આવશે? તો અહીં આપણો જવાબ ઉત્તર આવશે, એટલે કે ઓપ્શન એ આપણો જવાબ આવશે. તો મિત્રો આ પ્રશ્ન આપણે PSI મેન્સ 2015 ની અંદર પૂછવામાં આવેલો હતો. હવે આપણે નેક્સ્ટ જોશું. નેક્સ્ટ ની અંદર શું છે? સુધા સૂર્યોદયની દિશામાં 200 મીટર ચાલે છે. ત્યારબાદ તે પોતાના ડાબી તરફ વળી અને 150 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી 250 મીટર ચાલે છે. છેલ્લે તે ફરી પોતાની દિશાની જમણી તરફ વળી અને 150 મીટર ચાલે છે, એટલે કે રોકાઈ જાય છે. તો તે શરૂઆતના બિંદુએથી કેટલી દૂર હશે? મિત્રો અહીંયા શું પૂછવામાં આવેલું છે? તો અહીંયા તમને અંતર પૂછેલું છે, ના કે તમને દિશા પૂછેલી છે. તમને સીધું ફેક્ટ બેઝ અંતર પૂછવામાં આવેલું છે. તો મિત્રો આપણે સોલ્વ કરીએ. અહીંયા કોણ છે? સુધા છે. તો મિત્રો અહીંયા સૂર્યોદય, અહીંયા શું આપેલું છે? સૂર્યોદય. તો મિત્રો એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે સૂર્યોદય એટલે શું અને સૂર્યાસ્ત એટલે શું. તો સૂર્યોદય એટલે શું અને સૂર્યાસ્ત એટલે શું? સૂર્યાસ્ત એટલે શું? તો મિત્રો હંમેશા સૂર્યોદય કઈ દિશામાં થાય? તો મિત્રો સૂર્યોદય હંમેશા પૂર્વ દિશાની અંદર થાય અને સૂર્યાસ્ત કઈ દિશામાં થાય? તો સૂર્યાસ્ત પશ્ચિમ દિશામાં થશે. એટલે આ દાખલાની અંદર શું કીધેલું છે? તો સુધાને સૂર્યોદયની દિશામાં ચાલવાનું કીધું છે. એટલે એનો અર્થ એવો થયો કે સુધાને પૂર્વ દિશામાં ચાલવાનું કહ્યું છે. તો અહીંયાથી આપણે પોઈન્ટ દર્શાવશું, સુધાને દર્શાવશું. અહીંયા આપણે સુધાને દર્શાવશું અને શું કીધેલું છે? તો સુધાને સૂર્યોદયની દિશામાં 200 મીટર ચાલે છે. તો સૂર્યોદય દિશા એટલે કઈ દિશા? તો તે પૂર્વ દિશા થશે. તો સુધા કઈ દિશામાં જશે? પૂર્વ દિશાની અંદર જશે. કેટલું અંતર કાપશે? તો 200 મીટર. તો 200 મીટરનું અંતર કાપશે. હવે નેક્સ્ટ શું કીધેલું છે? ત્યારબાદ તે પોતાની ડાબી તરફ વળી અને 150 મીટર ચાલે છે. તો અહીંયા મિત્રો ડાબી તરફ વળવાનું કીધું. ડાબી વળી અને 150 મીટર ચાલે છે. જ્યારે કોઈ વ્યક્તિ પૂર્વ તરફ જઈ રહી હોય તો તેની ડાબી કઈ આવશે મિત્રો? તો ડાબી તેની ઉત્તર આવશે. તો તે ડાબી તરફ વળશે. તો ડાબી તરફ વળી અને કેટલું અંતર કાપશે? તો 150 મીટર કાપશે અંતર. હવે ત્યાર પછી શું કીધેલું છે? પછી તે પોતાની જમણી તરફ વળી અને 250 મીટર ચાલે છે. હવે કોઈ વ્યક્તિ ઉત્તરમાં જઈ રહ્યો હોય તો તેની જમણી બાજુ કઈ થશે? તો તેની જમણી કઈ થશે? તો તેની જમણી આ બાજુ થશે, એટલે કે પૂર્વ દિશા થશે. ત્યાં કેટલું ચાલશે મિત્રો? તો તે ત્યાં 250 મીટર ચાલશે, એટલે કે 250 મીટર ચાલશે. તો તે અહીંયા પહોંચેલો હશે. હવે મિત્રો આગળ શું છે? તો આગળ આપણે સોલ્વ કરશું. છેલ્લે ફરી તે પોતાની જમણી તરફ કેટલું ચાલશે? 150 મીટર ચાલશે. તો જમણી તરફ કોઈ વ્યક્તિ જ્યારે પણ પૂર્વની અંદર જઈ રહ્યો હોય ત્યારે પોતાની જમણી બાજુ એટલે કઈ દિશા આવશે? તો તે દક્ષિણ દિશામાં જશે. તો દક્ષિણ દિશામાં કેટલું જશે? તો દક્ષિણ દિશાની અંદર તે 150 મીટર જશે. તો 150 મીટર ચાલશે. તો હવે શું પૂછેલું છે? તો ત્યાં પછી શું થઈ જશે મિત્રો? તો ત્યાં રોકાઈ જશે, એટલે કે રોકાઈ જાય છે. તો તે શરૂઆતના બિંદુથી કેટલું અંતર હશે? હવે મિત્રો શરૂઆતનું બિંદુ કયું છે? અહીંયા છે. તો અહીંયાથી તે વ્યક્તિ ક્યાં પહોંચેલો છે? તો અહીંયાથી તે વ્યક્તિ અહીંયા પહોંચેલો છે. તો આ વચ્ચેનું અંતર કેટલું છે? તો મિત્રો અહીંયા જોઈએ છે આપણે કે આ 150 મીટર છે અને આ એક 150 મીટર છે. તો આ બંને સમાન છે. તો એવી રીતના આ ઉપરનું કેટલું છે? તો ઉપરનું 250 મીટર છે. તો આ જે અંતર હશે મિત્રો, આ અંતર તે કેટલું હશે? તો આ અંતર 250 મીટર હશે. તો મિત્રો
મીટર આ અને 250 મીટર આ, એટલે ટોટલ કેટલું મીટર થઈ ગયું? તો તે 450 મીટર થઈ ગયું. તો 450 મીટર થઈ ગયું. તો આનું અંતર કયું આવશે? તો 450 મીટર આવશે. તો કેટલું આવશે મિત્રો? 450 મીટર આવશે, એટલે કે 450 મીટર આવશે. હમ 450 મીટર આવશે. તો આપણો મિત્રો જવાબ શું આવશે? તો ઓપ્શન એ આવશે, 450 મીટર, એટલે કે ઓપ્શન આપણો એ આવશે. તો આ રીતના મિત્રો આપણે જોવાનું કે કેવી રીતના અંતર આપેલું છે. હવે આપણે મિત્રો નેક્સ્ટ જોશું. ત્યાર પછી દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની અંદર શું આપેલું છે? તો દાખલા નંબર 5 ની અંદર આપેલું છે કે એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિમી મુસાફરી કરે છે, ત્યાંથી 12 કિમી પૂર્વ તરફ જાય છે, ત્યાંથી 12 કિમી પશ્ચિમ તરફ જાય છે, ત્યાંથી 18 કિમી દક્ષિણ તરફ જાય છે. તો તે પોતાના પ્રારંભિક બિંદુઓથી કેટલા કિલોમીટર દૂર હશે? તો મિત્રો આ પણ દાખલો શાને લાગતો છે? તો આ પણ દાખલો અંતરને લાગતો છે. તો મિત્રો આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ ઉત્તર તરફ, અહીં આપણે સોલ્યુશન કરશું, કોઈ વ્યક્તિનું નામ આપેલું નથી, એટલે કે ઉત્તર તરફ કેટલું ચાલે છે? તો ઉત્તર તરફ 10 કિમી મુસાફરી કરે છે. તો અહીં આપણે ઉત્તર દર્શાવી દઈશું તે વ્યક્તિને, બરોબર. તો અહીંયા ઉત્તર દર્શાવશું. તો ઉત્તર તરફ કેટલું મુસાફરી કરે છે? તો ઉત્તર તરફ 10 કિમી મુસાફરી કરે છે. તો આ 10 કિમી ઉત્તર તરફ મુસાફરી કરશે. તો 10 કિમી ઉત્તર તરફ મુસાફરી કરશે. 10 કિમી ઉત્તર તરફ મુસાફરી કરશે. તો તે વ્યક્તિ 10 કિમી ઉત્તર તરફ મુસાફરી કરશે. કેટલી? 10 કિમી મુસાફરી કરશે. દસ કિમી ઉત્તર તરફ મુસાફરી કરશે. પછી આગળ શું કીધું છે? ત્યાંથી 12 કિમી પૂર્વ તરફ મુસાફરી કરશે. કોઈ વ્યક્તિ અહીંયા જઈ રહ્યો છે તો અહીંયાથી કઈ બાજુ જશે? પૂર્વ તરફ જશે. તો અહીંયાથી કોઈ વ્યક્તિનું કેન્દ્ર હશે તો ત્યાંથી પૂર્વ તરફ કઈ થશે? તો પૂર્વ તરફ આ વસ્તુ થશે, એટલે કે જમણી તરફ જશે. તો તે વ્યક્તિ કઈ બાજુ જશે? તો વ્યક્તિ જમણી તરફ જશે. પણ જમણી તરફ કેટલું જશે? તો જમણી તરફ 12 કિમી જશે, એટલે પૂર્વમાં 12 કિમી જશે. હવે પૂર્વમાં 12 કિમી હશે, ત્યાર પછી 12 કિમી પશ્ચિમ તરફ જશે. એટલે આ વ્યક્તિ ત્યાં અહીંયા પૂર્વમાં હશે તો પૂર્વમાંથી પશ્ચિમ તરફ જશે, એટલે તે વ્યક્તિ ક્યાં હશે? તો અહીંયાથી ફરીથી તે વ્યક્તિ ક્યાં આવશે? તો ફરીથી તે અહીંયા આવશે. એટલે અહીંયા આવશે એટલે આ 12 કિમી કેવું થશે? બાદ થશે. એટલે તે ક્યાં હશે? તો તે અહીંયા હશે. હવે ત્યાર પછી તે 18 કિમી દક્ષિણ તરફ ચાલે છે. તો અહીંયાથી મિત્રો તે કઈ બાજુ જશે? તો 18 કિમી દક્ષિણમાં ચાલશે. તો 18 કિમી દક્ષિણમાં ચાલશે એટલે આ 10 અને 8 પ્લસ આ, એટલે કે અહીંયાથી તેનું મૂળ સ્થાન હશે, ત્યાંથી તે દક્ષિણમાં કેટલો હશે? તો 8 કિમી હશે. તો અહીંયા 8 કિમી હશે. ત્યાર પછી તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલા કિમી દૂર હશે? તો મિત્રો અહીંયા જોયું આપણે કે પહેલાં એ વ્યક્તિ 10 કિમી ચાલ્યો અને ત્યાંથી તે દક્ષિણમાં કીધું 18 કિમી, એટલે 18 કિમી એટલે 10 ને 5, 10 ને 8 18 થયું અને 10 બાદ થયું, એટલે કે દક્ષિણની અંદર તે કેટલો હશે? તો દક્ષિણમાં તે 18 હશે. તો દક્ષિણની અંદર 18 કિમી હશે, એટલે કે દક્ષિણની અંદર 8 કિમી હશે. કેટલું હશે મિત્રો? તો 10 અને 8 આવશે, એટલે કે 18 નહીં મિત્રો, કેમ કે 10 બાદ થઈ જશે અને 8 વધશે. તો દક્ષિણમાં તે કેટલો દૂર હશે? તો દક્ષિણની અંદર 8 કિમી દૂર હશે. તો આપણો જવાબ શું બનશે?
તો આપણો જવાબ એ બનશે. કેમ કે મિત્રો 18 આપેલું છે તો 10 બાદ થશે અને 8 સીધો જવાબ આવશે. તો આપણે હવે નેક્સ્ટ જોશું. હવે મિત્રો આપણે દાખલા નંબર 6 ની અંદર જોશું. તો અહીંયા પી, ક્યુ અને આર 3 શહેરો આપેલા છે. મિત્રો અહીંયા શહેરો કેટલા આપેલા છે? તો 3 શહેરો આપેલા છે. તેના અંતરો આપેલા છે. પી અને ક્યુ વચ્ચેનું અંતર 60 કિમી છે. તો મિત્રો અહીંયા પી અને ક્યુ, તો અહીંયા શહેર પી હશે અને અહીંયા કઈ બાજુ છે એ આપણે કહી ન શકીએ, પણ અહીંયા ક્યુ. તો આ બે વચ્ચેનું અંતર કેટલું હશે? તો આ બે વચ્ચેનું અંતર હશે 60 કિમી હશે. 60 કિમી અંતર હશે. જ્યારે પી અને આરની વચ્ચેનું અંતર 80 કિમી હશે. કેટલું હશે? આર અને પીની વચ્ચે કેટલું હશે? તો 80 હશે મિત્રો. ક્યુ એ પીની પશ્ચિમ દિશામાં છે. મિત્રો લિંક ક્યાંથી થઈ? તો આપણે અહીંયાથી લિંક થશે. પ્રશ્ન આપણે અહીંયાથી સોલ્વ કરશું. ઉપરનું જે હતું મિત્રો તો તેને આપણે એમને એમ રહેવા દેશું અને સોલ્યુશન ક્યાંથી કરશું? તો અહીંયાથી કરશું. ક્યુ એ, આ ક્યુ નામનો વ્યક્તિ છે અથવા ક્યુ નામનું શહેર છે એ પીની પશ્ચિમ દિશામાં છે. એટલે કે ક્યુ છે તે પીની કઈ દિશામાં છે? તો ક્યુ એ પીની પશ્ચિમ દિશામાં છે. તો ક્યુની પશ્ચિમ દિશામાં કોણ છે? તો ક્યુ એ પીની પશ્ચિમ દિશામાં છે. તો પહેલાં આપણે પીને લેશું. તો પીની પશ્ચિમ દિશામાં કોણ છે? તો પીની પશ્ચિમ દિશાની અંદર ક્યુ છે. એટલે પી અહીંયા હશે તો એમની પશ્ચિમ દિશા કઈ થશે? તો આ બાજુ પશ્ચિમ દિશા થશે. તો અહીંયાથી પશ્ચિમ દિશાની અંદર કોણ હશે? તો અહીંયાથી પશ્ચિમ દિશાની અંદર ક્યુ હશે. હવે ત્યાર પછી આગળનું સમજીએ. અને આર એ પીની દક્ષિણ દિશામાં છે. તો આર છે, આર એ પીની દક્ષિણ દિશામાં છે. તો કોની? પીની દક્ષિણ દિશામાં આર છે. તો આ પી છે, તો પીની દક્ષિણ દિશામાં આર છે. આર એ પીની દક્ષિણ દિશામાં છે. તો આર છે એ પીની કઈ દિશામાં છે? તો પીની દક્ષિણ દિશાની અંદર કોણ છે? તો અહીં દક્ષિણ દિશાની અંદર આર હશે. તો આ રીતના હશે. હવે મિત્રો આપણે શું જોવાનું છે? તો પી અને ક્યુ, એટલે કે અહીંયા પૂછેલું શું છે? તો ક્યુ અને આર વચ્ચેનું અંતર. તો ક્યુ અને આર વચ્ચેનું અંતર પૂછેલું છે. તો આપણે શું જોશું? તો પહેલાં આપણે અંતર દર્શાવી દઈશું. તો અહીંયા પી અને ક્યુ વચ્ચેનું અંતર. તો અહીંયા પી અને ક્યુ વચ્ચેનું અંતર કેટલું થશે? તો પી અને ક્યુ વચ્ચેનું અંતર 60 કિમી થશે. તો 60 કિમી છે. તો એવી રીતના, એટલે કે પી અને આર વચ્ચેનું અંતર કેટલું છે? તો પી અને આર વચ્ચેનું અંતર કેટલું છે? તો 80 કિમી છે. તો પી અને આર વચ્ચેનું અંતર કેટલું છે? તો 80 કિમી છે. તો મિત્રો આ આપણે શોધવાનું છે. તો પી અને આર વચ્ચેનું અંતર કેટલું હશે? તો આ અંતર આપણે શોધવાનું છે કે આ અંતર કેટલું હશે. તો મિત્રો અહીંયા આપણે ત્રિપુટી બને છે. કઈ ત્રિપુટી બને છે? તો અહીં આપણે 60 આપેલા છે. તો આપણે 1 સેકન્ડ માટે એક શૂન્યને આપણે ભૂલી જશે. તો અહીંયા 60 આપેલા છે તો આપણે 60ને શું સમજશું? 100 સમજશું. ત્યાર પછી 8 એટલે કે 80 આપેલા છે તો 80ને આપણે શું સમજશું? તો 80ને 8 સમજશું. તો અહીંયા કઈ આપણે કોઈ ત્રિપુટી કઈ બને છે? તો અહીંયા આ ત્રિપુટી બને છે કે 2 ગુણ્યા 3 કેટલા થશે? તો 100 થશે. તો એવી રીતના 2 ગુણ્યા 4 કેટલા થશે? તો 8 થશે. તો હવે 2 ગુણ્યા કયું આવશે? તો 2 ગુણ્યા 5 આવશે. એટલે અહીંયા કેટલા થશે? તો અહીંયા 10 થશે. તો હવે 10 છે તો આ રીતના આપણો જવાબ મળી જશે કે અહીંયા કેટલા હશે? તો અહીંયા 100 હશે. કેટલા હશે? તો 100 કિમીનું અંતર હશે. અથવા તો આપણે આ રીતના પણ જશું. કેવી રીતના? તો આ રીતના AC² બરાબર AB² પ્લસ BC². આ જે પાયથાગોરસનો પ્રમેય છે તેના પ્રમાણે પણ આપણે જઈ શકીએ મિત્રો કે 60નો વર્ગ પ્લસ 80નો વર્ગનો પ્લસ થશે એટલે તમારો જવાબ 100નો વર્ગ મળી જશે. તો આપણો જવાબ શું આવશે આની અંદર? તો આપણો જવાબ ઓપ્શન ડી આવશે. એટલે કે તે અંતર કેટલું હશે? પી અને એટલે કે ક્યુ અને આર વચ્ચે? તો 100 કિમીનું અંતર હશે. તો આ રીતના પણ આપણે મિત્રો સોલ્વ કરી શકીએ. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોશું. તો નેક્સ્ટની અંદર શું આપેલું છે? તો એક માણસ પશ્ચિમ દિશા તરફ મુખ રાખી અને ઊભેલો છે. તે 45 અંશના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે. ફરી પાછો એ જ વ્યક્તિ એટલે કે દિશામાં કેટલા અંશ ખૂણે છે? 180 અંશ ખૂણે ફરે છે. ત્યારબાદ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 અંશનો ખૂણે ફરે છે. તો હવે તે કઈ દિશામાં તરફ મુખ રાખીને ઊભેલો છે? તો મિત્રો આપણે પહેલાં જ જોયેલું સ્લાઇડની અંદર કે ભાઈ
કોઈ વ્યક્તિ ઉત્તરમાં હશે તો બીજી દિશામાં જશે, એટલે કે ઉત્તરથી તે પૂર્વ દિશાની અંદર જશે તો કેટલાનો ખૂણો બનશે? તો 90° ખૂણો બનશે. એવી રીતના અહીંયા પણ આપણે ઘડિયાળના પ્રમાણે જ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે સોલ્વ કરીએ તો એક માણસ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ઊભેલો છે. તો એ વ્યક્તિનું મુખ કઈ છે? તો આ દિશામાં હશે. કઈ દિશામાં? તો પશ્ચિમ દિશાની અંદર હશે. કે તે વ્યક્તિ કઈ દિશામાં હશે? તો તે વ્યક્તિ પશ્ચિમ દિશાની અંદર હશે. તો તે વ્યક્તિ પશ્ચિમ દિશાની અંદર મુખ રાખીને ઊભેલો છે. હવે તૈયાર પછી શું કીધેલું છે? તો તે વ્યક્તિ અહીંયાથી કઈ દિશામાં મુખ રાખીને ઊભેલો છે? પશ્ચિમ દિશામાં પોતાનું મુખ રાખીને ઊભેલો છે. તો તે 45° ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે. ફરી પાછો તે જ દિશામાં 180 ખૂણે ફરે છે. એટલે મિત્રો અહીંયા શું છે? તો અહીંયા બે દિશા આપેલી છે. કઈ દિશાઓ? તો ઘડિયાળની દિશા, તો ઘડિયાળની દિશા, અને બીજું શું આપેલું છે? તો ઘડિયાળની વિરુદ્ધ દિશા આપેલી છે. તો અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશા પણ આપેલી છે. એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા, તો અહીં આપણે મિત્રો સોલ્વ કરશું શોર્ટકટની રીતથી કે ઘડિયાળની દિશા તો કેટલું આપેલું છે ત્યાં સમય? તો એક અહીંયા 45° ખૂણો આપેલું છે. પાછો ફરીથી શું આપેલું છે? તો 180° આપેલું છે. તો ઘડિયાળની દિશામાં કેટલું છે? તો 45 પહેલું અને 180 આ, એટલે કે 5 12 બગડો વધી પડી 1, એટલે 225 આપેલું છે. 225 અંતર કયું છે? તો ઘડિયાળની દિશામાં આપેલું છે. અને ત્યાર પછી ઘડિયાળની વિરુદ્ધ દિશા, તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કેટલું આપેલું છે? તો 227 આપેલું છે. તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 270 આપેલું છે. હા, તો આની અંદરથી આપણે શું કરશું? બાદ કરશું. તો 270ની અંદરથી 25 બાદ થશે મિત્રો. તો અહીંયા 5 વધશે અને અહીંયા 5 વધશે. તો આપણું કયું વધશે? તો 55° વધશે. તો 55° એટલે કેવી રીતના મિત્રો? તો અહીંયા આપણે આ રીતના વધશે, એટલે કે 245 ને 80 એટલે કે 12 ને એટલું જ વધશે, બરાબર. તો અહીંયાથી આપણે 270 આપેલું છે. તો 270માંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો 270માંથી 225 બાદ કરવાના છે. તો અહીંયા 10 કો લેશું તો અહીંયા 5 આવશે, અહીંયા 4 આવશે, એટલે 45 વધશે મિત્રો. કેટલા વધશે? 45 વધશે. તો 45 વધશે આપણે, તો 45° વધશે. તો 45° કઈ દિશા વધી? તો ઘડિયાળની વિરુદ્ધ દિશા વધી કે ઘડિયાળની દિશા વધી? તો મિત્રો આપણે ઘડિયાળની દિશાની અંદર કેટલું આપેલું છે? તો 225 આપેલું છે. અને ઘડિયાળની વિરુદ્ધ દિશા કેટલું આપેલું છે? તો 270 આપેલું છે. તો વધેલું કયું છે? તો 270, એટલે કે વધારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપેલું છે. તો 45 શું મળશે? તો 45 ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આવશે. હવે કોઈ વ્યક્તિ છે, કોણ છે વ્યક્તિ? તો એક માણસ છે. તે કઈ દિશાની અંદર છે? તો તે પશ્ચિમ દિશાની અંદર જઈ રહ્યો છે. અને પશ્ચિમ દિશાની અંદર જઈ રહ્યો હોય મિત્રો, આપણે જોઈએ છે કે આ દિશા હશે તો આ દિશા ઉત્તર છે, આ દિશા દક્ષિણ છે, આ દક્ષિણ છે મિત્રો, આ પૂર્વ છે અને આ પશ્ચિમ દિશા છે. તો વ્યક્તિ આ દિશામાં જઈ રહ્યો છે. ત્યાંથી હવે શું કરશે? તો ત્યાંથી તે ઘડિયાળની વિરુદ્ધ દિશાની અંદર 45° ફરશે. તો ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે શું? તો ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરશે. તો આ દિશામાં નહીં પડે પણ આ દિશાની અંદર 45 ફરશે. તો 45 એટલે કે આ બંને વચ્ચે ખૂણો કેટલાનો બનશે? 45નો બનશે. તો અહીંયા 45° ફરશે. તો હવે આ બાજુ ફરશે તો દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે કઈ દિશા આવશે? તો દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે કઈ દિશા આવશે? તો દક્ષિણ પશ્ચિમ દિશા આવશે. દક્ષિણ પશ્ચિમ દિશા આવશે. જો દક્ષિણ પશ્ચિમ દિશા નહીં આપેલું ઓપ્શનમાં તો નૈઋત્ય પણ આપેલું હશે. નૈઋત્ય પણ આપેલું હશે. પણ અહીંયા આપણે ઓપ્શનમાં આપેલું જ છે. કયું આપેલું છે? તો પશ્ચિમ દક્ષિણ દિશા અથવા તો દક્ષિણ પશ્ચિમ દિશા. ઓપ્શન નંબર બી ની અંદર આપેલું છે. તો આપણો જવાબ ઓપ્શન નંબર બી બનશે. હવે ત્યાર પછી આગળ નેક્સ્ટ જોશું. તો અહીંયા રીતિકા, દાખલા નંબર 8. તો અહીંયા રીતિકા તેના ઘરથી દક્ષિણ દિશા તરફ 60 મીટર ગઈ. ત્યારબાદ ડાબી બાજુ વળી અને 30 મીટર ગઈ. ત્યારથી ઉત્તર તરફ વળી અને 40 મીટર ગઈ. તો આ સ્થળથી તેણીનું ઘર કઈ દિશામાં હશે?
મિત્રો કેમાં પૂછાયેલું છે? તો જીપીએસસીની અંદર પૂછવામાં આવેલું છે. તો એકાઉન્ટર ઓફિસરની અંદર જે એક્ઝામ 2023માં લેવાની તેની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. તો આ માત્ર દિશાનો પ્રશ્ન છે. તો મિત્રો આપણે દિશાથી સોલ્વ કરીએ. તો રીતિકા, અહીંયા રીતિકાનો આપણે આર દર્શાવી દઈશું. તો રીતિકાનો આર દર્શાવી દઈશું. હવે શું કીધેલું છે? તે તેના ઘરથી દક્ષિણ દિશા તરફ 60 કિમી જાય છે. તો તેના ઘરથી કઈ દિશામાં જાય છે? તો દક્ષિણ દિશાની અંદર કેટલી જશે? તો 60 કિમી જશે. હવે ત્યારબાદ 60 કિમી નહીં મિત્રો, મીટર આપેલું છે. હમ 60 મીટર આપેલું છે મિત્રો. મીટર કઈ બાજુ જશે? તો 60 મીટર તે દક્ષિણ તરફ જશે. અને ત્યારબાદ ડાબી બાજુ વળી અને 30 મીટર ગઈ. તો અહીંયાથી કોઈ વ્યક્તિ જ્યારે દક્ષિણમાં જઈ રહ્યા હોય તો તેની ડાબી બાજુ કઈ આવશે? તો તેની ડાબી બાજુ એટલે કે પૂર્વ આવશે. તો અહીંયા કેટલું ચાલશે? તો અહીંયા 30 મીટર ચાલશે. હવે ત્યારબાદ ત્યાંથી ઉત્તર તરફ 40 મીટર ચાલશે. તો અહીંયાથી કઈ દિશામાં ચાલશે? તો ઉત્તર તરફ કેટલું ચાલશે? તો અહીંયાથી ઉત્તર તરફ 40 કિમી ચાલશે. તો અહીંયાથી ઉત્તર તરફ કેટલું ચાલશે? તો 40 મીટર ચાલશે. તો તે સ્થળથી તેણીનું ઘર કઈ દિશામાં હશે? તો અહીંયાથી પૂછેલું છે મિત્રો. તો આ 60 છે એટલું, આ 60 છે, અહીંયા તેનું ઘર છે અને તે અહીંયા પહોંચેલી છે. એટલે કે આ જે છે તો આ 40 મીટર હશે. અહીંયા 40 મીટર હશે અને અહીંયા 20 મીટર વધશે. તો અહીંયાથી તેનું ઘર કઈ બાજુ છે તે પૂછેલું છે. તો અહીંયાથી આપણે ચોકડી મારી દેશું એટલે ખબર પડે. તો અહીંયાથી તેનું ઘર કઈ દિશામાં હશે? તો અહીંયાથી તેનું ઘર કઈ દિશામાં છે? તો આ રીતના આપણે ચોકડી મારેલી છે. તો આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. ત્યાર પછી આ દિશા કઈ છે? તો આ દિશા કઈ છે? તો આ દિશા ઉત્તર પશ્ચિમ દિશા છે. તો ઓપ્શનની અંદર ઉત્તર પશ્ચિમ દિશા આપેલી છે. તો તે કઈ દિશામાં હશે? તો તે ઉત્તર પશ્ચિમ દિશાની અંદર હશે. તો આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ ડી આવશે કે તે ઘર કઈ બાજુ હશે? તેણીનું ઘર તો ઉત્તર પશ્ચિમ દિશાની અંદર હશે. તો મિત્રો આપણે નેક્સ્ટ જોશું દાખલા નંબર 9. તો 9માં દાખલાની અંદર શું છે? જો કોઈ ઘડિયાળ એ રીતે રાખવામાં આવે કે 12નો અંક પૂર્વ દિશામાં હોય તો 9નો અંક કઈ દિશામાં હશે? એટલે મિત્રો આપણે વાસ્તવિક ઘડિયાળ જોઈએ તો વાસ્તવિક ઘડિયાળની અંદર આ રીતના હશે કે 12 હશે તો 12ની એક્ઝેક્ટ સામે કયો અંક આવશે? તો એક્ઝેક્ટ સામે 6 આવશે. ત્યાર પછી આ બાજુ કયો હશે અંક? તો આ બાજુ 3 હશે અને આ બાજુ 3ની સામે કયો અંક હશે? 9 હશે. તો ઘડિયાળ આ રીતના હશે. પછી અહીંયા 1 હશે, પછી અહીંયા 2 હશે, 3 હશે, 4 હશે, 5 હશે, પછી અહીંયા 7 હશે, 8 હશે, 9, પછી અહીંયા 10 હશે અને 11 હશે. તો આ રીતના આપણે હશે મિત્રો ઘડિયાળ. તો આપણે ઘડિયાળ મોસ્ટ ઓફલી આપણે જોઈએ છે કે ઘડિયાળ આ રીતના હશે. એટલે અહીંયા ઉત્તર દિશા આવશે, અહીંયા દક્ષિણ દિશા આવશે, અહીંયા પૂર્વ દિશા આવશે અને અહીંયા પશ્ચિમ દિશા આવશે. તો આ રીતના હશે આપણે દિશા. હવે અહીંયા શું વાસ્તવિક રીતના આ રીતના હશે, પરંતુ અહીંયા શું આપેલું છે? તો અહીંયા કોઈ પણ ઘડિયાળ એમાં શું આપેલું છે? એવી રીતે રાખવામાં આવે કે 12 એટલે કે 12 નંબરનો અંક છે તે પૂર્વ દિશા દર્શાવે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે વાસ્તવમાં 12 નંબરનો અંક છે તે કઈ દિશા દર્શાવે? તો વાસ્તવમાં તે 12 ઉત્તર દિશા દર્શાવે. પરંતુ શું કરેલું છે? તો પરંતુ તે 12ને તેણે શું કરેલું છે? તો 12ને તે પૂર્વ તરીકે દર્શાવેલું છે. તો ઉત્તરથી પૂર્વ એટલે કેટલા અંશનું ખૂણો બનાવેલું છે? તો 90 અંશ તેને શું કરેલું? રોટેટ કરેલું છે. તો કઈ દિશાની અંદર રોટેટ કરેલું છે? તો ઘડિયાળની દિશાની અંદર રોટેટ કરેલું છે. તો એવી રીતના હવે 9 નંબરનો અંક કે 9 નંબરનો અંક કઈ દિશામાં હશે? તો મિત્રો 9 નંબરનો અંક કઈ દિશામાં છે? તો
તો 9 નંબરનો અંક પશ્ચિમ દિશાની અંદર છે. પણ જેવી રીતના ઉત્તર છે તો ત્યાં 12 નંબરનો અંક હતો તો તેને રોટેટ કરેલો હતો. કેટલો? તો 90 અંશ છે, રોટેટ કરેલો હશે. તો પૂર્વને પણ શું કરશે? તો પૂર્વને એટલે કે 9 નંબરનો અંક છે તેને પણ આપણે શું કરશું? તો 90 અંશના ખૂણે રોટેટ કરશું. એટલે 90 અંશના ખૂણે રોટેટ કરશું મિત્રો ઘડિયાળની દિશામાં. તો કઈ દિશા આવશે? તો ઉત્તર દિશા આવશે. તો આપણો જવાબ શું બનશે? તો આપણો જવાબ ઉત્તર દિશા બનશે. તો ઉત્તર દિશા આપેલું છે. હા મિત્રો, ઓપ્શન સી ની અંદર ઉત્તર આપેલું છે. તો આ રીતના પણ આપણે જવાબ બને ઓપ્શન સી. હવે નેક્સ્ટ દાખલો જોશું. તો દાખલા નંબર 10. દાખલા નંબર 10 ની અંદર શું આપેલું છે? તો એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિમી ચાલે છે, ત્યાંથી વળી અને પૂર્વ દિશામાં 8 કિમી ચાલે છે. તો તેણે પોતાના શરૂઆતના બિંદુથી સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું હશે? કેમાં પૂછાયેલો છે મિત્રો? તો LRD ની અંદર પૂછાયેલો છે. એટલે કે પોલીસ ભરતી 2022 ની અંદર પૂછવામાં આવેલો છે. હવે મિત્રો આનું સોલ્યુશન કરશું. તો કોઈ વ્યક્તિ, અહીંયા નામ નથી આપેલું, એટલે કોઈ વ્યક્તિ, તો કોઈ વ્યક્તિ આપણે ધારી લઈએ કે એ વ્યક્તિ અહીંયા હશે. તો અહીંયાથી કઈ દિશામાં જશે? તો અહીંયાથી તે ઉત્તર દિશામાં કેટલું કિમી ચાલશે? તો ઉત્તર દિશાની અંદર 6 કિમી ચાલશે. તો અહીંયાથી ઉત્તર દિશાની અંદર કેટલું ચાલશે? તો ઉત્તર દિશાની અંદર 6 કિમી ચાલશે. હવે પછી આગળ શું આપેલું છે? ત્યાંથી વળી પૂર્વ દિશામાં 8 કિમી ચાલશે. એટલે અહીંયાથી ઉત્તર દિશામાં કોઈ વ્યક્તિ જતો હોય તો ત્યાંથી તેણે શું કીધેલું છે? પૂર્વ દિશાની અંદર તે 8 કિમી ચાલશે. તો અહીંયાથી પૂર્વ દિશાની અંદર કેટલું ચાલશે? તો અહીંયાથી પૂર્વ દિશાની અંદર 8 કિમી ચાલશે. તો હવે એ વ્યક્તિનું સ્થાન કયું છે? તો વ્યક્તિનું સ્થાન અહીંયા છે. અને અત્યારે ક્યાં પહોંચેલો છે? તો અત્યારે તે વ્યક્તિ અહીંયા પહોંચેલો છે. તો તેણીએ પોતાના શરૂઆતના બિંદુથી સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું હશે? એટલે શરૂઆતનું બિંદુ ક્યાં છે મિત્રો? તો શરૂઆતનું બિંદુ અહીંયા છે. ત્યાંથી સીધી દિશામાં, તો અહીંયાથી સીધી દિશામાં કેટલું અંતર કાપ્યું હશે? તો આપણે અહીંયા આ શોધવાનું છે પહેલું. એટલે કે અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. કે કેવી રીતના? તો આ રીતના બનશે મિત્રો. AC સ્ક્વેર AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો આ રીતના આપણે ખૂણો બનશે મિત્રો. તો AC સ્ક્વેર શોધવાનું છે. એટલે કે આ A આપી દઈએ ખૂણાનું, આ ખૂણાનું નામ C આપી દઈએ, આ ખૂણાનું નામ શું આપી દઈએ? B આપી દઈએ. હવે આપણે જોશું કે A અને B કેટલા કિમી આપેલું છે? તો 6 કિમી આપેલું છે. તો 6 નો વર્ગ પ્લસ, હવે B અને C કેટલું આપેલું છે? તો B અને 6 કેટલું આપેલું છે? B અને C તો 8 કિમી આપેલું છે. એટલે કે 8 નો વર્ગ બરાબર 6 નો વર્ગ મિત્રો કેટલો થશે? તો 6 નો વર્ગ 36 થશે. પ્લસ 8 નો વર્ગ કેટલો થશે? તો 8 નો વર્ગ 64 થશે. તો 36 પ્લસ 64 કરશું તો કેટલો થશે? 36 પ્લસ 64 કરશું તો 100 થશે. તો અહીંયા AC સ્ક્વેર એટલે કે AC સ્ક્વેર બરાબર 100 થશે. તો સ્ક્વેર છે આ બાજુ આવશે એટલે AC શોધવાનું થયું ને મિત્રો. તો AC બરાબર 100 વર્ગમૂળમાં 100. હવે AC વર્ગમૂળમાં 100 હોય તો AC બરાબર 10 થશે. તો આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ આવશે 10 કિમી આવશે. તો આપણો જવાબ આવશે શું આવશે? 10 કિમી. જે આપણે ઓપ્શન ડી ની અંદર, એટલે કે ઓપ્શનની અંદર આપેલું નથી. એટલે કે આપણો ઓપ્શન શું આવશે? તો આપણો ઓપ્શન ડી આવશે. એટલે કે મિત્રો 10 કિમી આવશે, પણ જે આપણે ઓપ્શનની અંદર આપેલું નથી. એટલે કે આપણો ઓપ્શન કયો બનશે? તો ઓપ્શન આપણો ડી બનશે. તો મિત્રો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. હવે મિત્રો આપણે 11 નંબરનો દાખલો જોશું. તો રામ ઉત્તરમાં 7 કિમી ચાલે છે, ત્યાંથી તે પૂર્વમાં 5 કિમી ચાલે છે, ત્યાંથી તે દક્ષિણમાં 3 કિમી ચાલે છે, ત્યાંથી પશ્ચિમમાં તે 15 કિમી ચાલે છે. તો તેના શરૂઆતના બિંદુથી કેટલા કિમી દૂર હશે? અહીંયા મિત્રો અંતરનો દાખલો પૂછવામાં આવેલો છે કે શરૂઆતથી તે અત્યારે છે તે કેટલા કિમી દૂર હશે. તો આપણે દાખલો જોઈએ કેમાં પૂછાયેલો છે? તો LRD ની અંદર પૂછાયેલો છે મિત્રો. તો આપણે દાખલાનું સોલ્યુશન કરીએ. તો આ રામ છે. તો રામ કઈ દિશામાં ચાલે છે? એટલે આપણે આને R આપી દઈશું. રામ ઉત્તર દિશામાં 7 કિમી ચાલે છે. તો રામને આપણે ઉત્તર દિશામાં કેટલું ચાલવશું? તો 7 કિમી ચાલશે.
તો 7 કિમી ચાલશે. હવે તૈયાર પછી ત્યાંથી તે પૂર્વ દિશામાં 5 કિમી ચાલે છે. તો અહીંયાથી તેને કઈ દિશામાં જવાનું છે? તો અહીંયાથી તે પૂર્વ દિશાની અંદર કેટલું ચાલશે? તો પૂર્વ દિશાની અંદર કેટલું ચાલશે? તો પૂર્વ દિશાની અંદર 5 ચાલશે. હવે ત્યાંથી દક્ષિણમાં કેટલું ચાલશે? તો ત્યાંથી દક્ષિણમાં 3 કિમી ચાલશે. તો અહીંયાથી રમશે તો અહીંયાથી તે કેટલું ચાલશે? તો અહીંયાથી 3 કિમી ચાલશે દક્ષિણમાં. અને પશ્ચિમમાં ત્યાંથી પછી પશ્ચિમમાં 5 કિમી ચાલશે. તો અહીંયાથી તે કેટલું ચાલશે પશ્ચિમની અંદર? તો અહીંયાથી તે પહોંચેલો છે તો અહીંયાથી તે કેટલો ચાલશે? પશ્ચિમમાં 5 કિમી ચાલશે. તો અહીંયાથી તે પશ્ચિમમાં કેટલું ચાલશે? તો અહીંયાથી તે પશ્ચિમમાં કેટલું ચાલશે? 5 કિમી ચાલશે. તો 5 કિમી ચાલશે. તો મિત્રો આ અહીંયા આપેલું છે એટલે કે ઉત્તરથી. એટલે ઉત્તરથી એટલે કેવી રીતના? તો ઉત્તરથી આપણે જોઈએ છે કે ઉત્તરથી કેવી રીતના આપેલું હશે? તો આ રામ છે, આ રામ એનું ઘરથી જે ઉત્તર તરફ તે ચાલ્યો હતો તે કેટલું ચાલ્યો હતો? તો ઉત્તર તરફથી ચાલ્યો હતો કે ઉત્તરથી કેટલું ચાલ્યો હતો? ઉત્તરથી 7 કિમી ચાલેલો હતો. તો ઉત્તરમાં કેટલું ચાલેલો હતો? 7 કિમી ચાલેલો હતો. તો અહીંયા 3 છે મિત્રો, અહીંયા 3 કિમી છે. તો આ પણ કેટલું હશે? તો આ પણ 3 કિમી હશે. તો 7 કિમી ચાલેલો હતો તો 3 કિમી બાદ જઈ જશે. એટલે 3 કિમી તો બાદ થઈ ગયું. તો વધ્યું કેટલું? તો વધ્યું 4 કિમી. કેટલું વધ્યું? 4 કિમી. તો તે પોતાના ઘરથી કેટલો દૂર હશે? તો તે પોતાના ઘરથી 4 કિમી દૂર હશે. તો આ વધેલો જવાબ આપણો 4 કિમી દૂર હશે. તો તેના ઘરથી કેટલો દૂર હશે? તો તેના ઘરથી 4 કિમી દૂર હશે. એટલે આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ બી આવશે. તો હવે આપણે નેક્સ્ટ જોશું. નેક્સ્ટની અંદર શું આપેલું છે? તો એક વ્યક્તિ તેની કાર પૂર્વ દિશામાં 50 કિમી ચાલે છે. તે જમણી બાજુ વળી અને 30 કિમી ચાલે છે. તે પછી પશ્ચિમ દિશામાં વળી અને 10 કિમી ચાલે છે. તો તે પ્રારંભથી કેટલા કિમી દૂર હશે? મિત્રો ટેટની અંદર પૂછાયેલો પ્રશ્ન છે અને પ્રશ્ન કેનો છે? તો અંતરને લાગતો પ્રશ્ન છે. તો મિત્રો આપણે દાખલાને સોલ્વ કરીએ. તો અહીંયા એક કાર છે, એક કાર ચાલક નામ એક કાર છે. તો તે કાર કઈ દિશામાં ચાલશે? તો પૂર્વ દિશાની અંદર કેટલી ચાલે છે? તો પૂર્વ દિશાની અંદર 50 કિમી ચાલે છે. તો આ પૂર્વ દિશા છે તો તેમાં કેટલી ચાલશે? તો 50 કિમી ચાલશે. હવે તે કઈ દિશામાં? તો પૂર્વ દિશાની અંદર જઈ રહી છે. તૈયાર પછી તે જમણી બાજુ વળી અને 30 કિમી ચાલશે. તો જ્યારે કોઈ વ્યક્તિ પૂર્વની અંદર જતો હોય તો તેની જમણી બાજુ કઈ થશે? તો તેની જમણી બાજુ દક્ષિણ થશે. કેટલું ચાલશે ત્યાંથી? તો 30 કિમી ચાલશે. તો અહીંયાથી તે કેટલું ચાલે છે? તો અહીંયાથી 30 કિમી ચાલે છે. હવે નેક્સ્ટ પછી તે પશ્ચિમ દિશામાં વળી અને 10 કિમી ચાલે છે. તો અહીંયાથી તે પશ્ચિમ દિશામાં એટલે કે કોઈ વ્યક્તિ દક્ષિણ દિશામાં જતો હોય તો પશ્ચિમ દિશા આ બાજુ બનશે. એટલે કેટલું ચાલે છે અહીંયાથી? તો અહીંયાથી તે કેટલું ચાલે છે? તો અહીંયાથી તે 10 કિમી ચાલે છે. તો અહીંયાથી તે 10 કિમી ચાલશે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે આ અંતર છે મિત્રો, તો આ અંતર 50 છે. તો 10 કિમી બાદ થઈ જશે આ અંતર. આ અંતર આપણે 10 કિમી બાદ કરશું તો આ તો મિત્રો 30 કિમી જ છે. આ તો 30 કિમી છે એટલે આ 30 કિમી બનશે. આ 30 કિમી. હવે આ 50 કિમી હતું તો 50 કિમીમાંથી 10 બાદ થશે તો આ કેટલું વધશે? તો આ 40 કિમી વધશે. એટલે કે આપણું કેવી રીતના બનશે? તો આવી રીતના બનશે. અહીંયાથી અહીંયા કેટલું બનશે? આ અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું કેટલું બનશે? તો 40 કિમી બનશે. હવે ત્યાર પછી આ પેલું અંતર 30 કિમી છે એટલે આ 30 કિમી હશે. તો અહીંયાથી કેટલું બનશે? આ 30 કિમી બનશે. એટલે કે આ જે હતું આ અંતર આ 10 કિમી બાદ કરી નાખેલું. તો અહીંયાથી પણ 10 કિમી છે, આ 10 કિમી. તો આ 10 કિમી સમાન છે એટલે બાદ થશે. અને આ જે 30 કિમીનું અંતર હતું 30 કિમીનું, તો આ 30 કિમી છે. તો આ કેટલું હશે? તો આ 30 કિમી હશે જ. તો હવે મિત્રો અહીંયાથી શું પૂછેલું છે? તો અહીંયા તે વ્યક્તિ ક્યાં છે? તો વ્યક્તિ અહીંયા છે અત્યારે. એ કાર અહીંયા છે અને કારનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો ઉદ્ભવ સ્થાન અહીંયા છે. એટલે અહીંયાથી તે શરૂઆત કરેલી હતી. તો આપણે અંતર શોધવાનું કીધેલું છે. કયું અંતર? આ અંતર શોધેલું. તો મિત્રો આપણે ખબર છે હમણાં જ સમજી ગયા કે 3, 4
અને 5ની ત્રિપુટી બને છે મિત્રો. 3, 4, 5ની ત્રિપુટી બને છે. પછી આ રીતના બનશે. 2 વડે ગુણશું તો 3 દુ 6 નંબરની ત્રિપુટી બનશે. 4 દુ 8 નંબરની બનશે. 2 પંચા 10 નંબરની બનશે. આ બધી શું છે? તો આ બધી ત્રિપુટીની જોડીઓ છે. તો આની અંદર આપણે જોઈએ છે કે એક 4 નંબર આપેલા છે અને એક સમય માટે આપણે જે શૂન્ય છે તો શૂન્યને આપણે ભૂલી જશું. તો 3 આપેલા છે તો અહીંયા 3 આપેલા છે. 30ને આપણે 3 માનીએ. 40 છે તો 40ને આપણે કેટલા માનીએ? તો 4 માનીએ. તો અહીંયા કયા આવશે? તો અહીંયા 5 આવશે. એટલે 5 એટલે 50 આવશે. તો આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ 50 કિમી આવશે. મિત્રો હવે આની અંદર તમને ત્રિપુટીની અંદર અમુક પ્રકારની ત્રિપુટી તમારે યાદ રાખવી પડશે. કેમ? પરીક્ષાની અંદર આવે છે. મિત્રો આ તો છે કે 3ના ગુણાંકમાં, 4ના ગુણાંકમાં અને 5ના ગુણાંકમાં. તે ઉપરાંત અનેક પ્રકારની ત્રિપુટી છે જે આપણે યાદ રાખી. જેમ કે 12, 13, 5. 12, 13, 5 આ નંબરની મિત્રો આપણે યાદ રાખવાની છે. 12 ને 13 કેટલા થાય છે? 25 થશે. 25 કોનો વર્ગ છે? તો 5નો વર્ગ. એટલે આ રીતના એક યાદ રાખશું. ત્યાર પછી 40, 41 એટલે કે 9 યાદ રાખશું. એટલે 40 + 41 આપણે 9 યાદ રાખશું. ત્યાર પછી 7 વાળી આપણે એક યાદ રાખશું. 49 વાળી એટલે કે 24 અને 25 આ રીતના આપણે યાદ રાખશું. 24, 25, 49, 7નો વર્ગ. તો આ ત્રિપુટી એક યાદ રાખશું. અને એક બીજી અગત્યની કે 18, 15, 8, 17 કઈ આવશે મિત્રો? 15, 17, 15, 8, 17 આ એક પણ યાદ રાખશું. એટલે 4 ત્રિપુટી ખાસ યાદ રાખજો. પરીક્ષાની અંદર આવી જાય મિત્રો તો આપણું કામ બની શકે. મિત્રો આ રીતના પણ દાખલો પરીક્ષાની અંદર આવી શકે. તો હવે નેક્સ્ટ દાખલો જોશું આપણે. તો નેક્સ્ટ 13 નંબરનો દાખલો. સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિમી ચાલે છે. તૈયાર પછી તે ઉત્તર દિશામાં 5 કિમી ચાલે છે. તૈયાર બાદ તે પશ્ચિમ દિશાની અંદર 10 કિમી ચાલે છે. તો તે હવે પોતાના ઘરેથી કેટલા કિમી દૂર હશે? મિત્રો PSI 2015ની અંદર જે લેવામાં આવેલી મેન્સ તેની અંદર દાખલો પૂછવામાં આવેલો છે જે અંતરને લાગતો છે. તો મિત્રો આપણે દાખલાને સોલ્વ કરશું. તો સાગર પોતાના ઘરથી પૂર્વ દિશામાં કેટલું ચાલે છે? 10 કિમી ચાલે છે. તો સાગરને આપણે અહીંયાથી દર્શાવીએ. સાગરનો S કેટલું ચાલે છે? પૂર્વ દિશાની અંદર કેટલું ચાલશે? તો પૂર્વ દિશાની અંદર 10 કિમી ચાલે છે. હવે ત્યાર પછી આગળ ત્યાર પછી તે ઉત્તર દિશામાં 5 કિમી ચાલે છે. તો સાગર ત્યાંથી કઈ દિશામાં જશે? ઉત્તર દિશામાં. તો ઉત્તર દિશામાં કેટલું જશે? તો ઉત્તર દિશામાં 5 કિમી જશે. તો ઉત્તર દિશામાં કેટલું ચાલશે? તો 5 કિમી ચાલશે. હવે તૈયાર બાદ તે પશ્ચિમ દિશામાં 10 કિમી ચાલે છે. તો અહીંયાથી કઈ દિશામાં જશે? પશ્ચિમ દિશાની અંદર કેટલું થશે? તો પશ્ચિમ દિશાની અંદર 10 કિમી ચાલે છે. અને તૈયાર બાદ શું આપેલું છે? તો તે હવે પોતાના ઘરેથી કેટલા કિમી દૂર હશે? તો મિત્રો અહીંયાથી પોતાના ઘરેથી સાગર નીકળેલો હતો અને ક્યાં પહોંચેલો છે? તો અહીંયા પહોંચેલો છે. તો મિત્રો અહીંયાથી અહીંયા એટલે આ રીતના આપણે જોઈએ તો અહીંયાથી આ વસ્તુ બને છે. આ રીતના આ 10 કિમી છે. આ 10 કિમી છે. તો આ નીચે પણ કેટલું છે? નીચે પણ આ 10 કિમી છે. તો એવી રીતના આ 5 કિમી હશે મિત્રો. 5 કિમી આ 5 કિમી હશે તો આ પણ મિત્રો 5 કિમી થશે ને. તો એવી રીતના આ કેટલું હશે? તો આ કેટલું હશે? તો 5 કિમી હશે. તો સાગર પોતાના ઘરેથી કેટલું અંતર હશે? તો પોતાના ઘરેથી કેટલા કિમી દૂર હશે? તો પોતાના ઘરેથી 5 કિમી દૂર હશે. ઓપ્શન કેમાં આપેલું છે? તો ઓપ્શન એ ની અંદર આપેલું છે. હવે મિત્રો નેક્સ્ટ જોશું. તો 14 નંબરનો દાખલો કે સુનિલ પૂર્વ તરફ 30 મીટર ચાલી જમણે વળી 50 મીટર પછી ડાબે વળી અને 30 મીટર ચાલે છે. તો પ્રસ્થાન બિંદુથી હવે કઈ દિશામાં અને કેટલા અંતરે હશે? તો મિત્રો અહીંયા તમને દિશા પણ પૂછવામાં આવેલી છે અને સાથે સાથે અંતર પણ પૂછવામાં આવેલું છે. એટલે કે મિક્સની અંદર પૂછવામાં આવેલું છે. તો આપણે દાખલાને સોલ્વ કરીએ. તો સુનિલ છે તો સુનિલનું સ્થાન કયું છે? અહીંયાથી આપણે દર્શાવશું. તો સુનિલ પૂર્વ દિશા તરફ કેટલા મીટર ચાલે છે? તો
30 મીટર ચાલે છે, તો અહીંયાથી પૂર્વ દિશામાં કેટલું ચાલશે? તો અહીંયા પૂર્વ દિશામાં 30 મીટર ચાલશે. અહીંયા આપણે સુનિલ છે તો સુનિલને h વડે દર્શાવી દઈશું. ત્યાર પછી મીટર ચાલી જમણે વળી અને કેટલા મીટર ચાલે છે? તો 50 મીટર ચાલે છે. તો કોઈ વ્યક્તિ પૂર્વ દિશાની અંદર જતો હોય તો તેની જમણી બાજુ કઈ થશે? તો દક્ષિણ થશે. એટલે તે કેટલું ચાલે છે અહીંયાથી? તો અહીંયાથી તે 50 મીટર ચાલે છે. 50 મીટર ચાલે છે. હવે ત્યાર પછી ડાબે વળી અને કેટલું ચાલે છે? 30 મીટર ચાલે છે. તો કોઈ વ્યક્તિ આ બાજુ જતો હશે તો ડાબી બાજુ વળી એટલે કે ડાબી બાજુ આ થશે. તો અહીંયાથી તે ડાબે વળી અને કેટલું ચાલે છે? તો અહીંયાથી તે ડાબે વળી અને કેટલું ચાલે છે? તો અહીંયાથી તે ડાબે વળી અને 30 મીટર ચાલે છે. ડાબે વળી અને 30 મીટર ચાલે છે. તો હવે તે કઈ દિશામાં અને કેટલા અંતરે હશે? તો હવે શું આપેલું છે? તો કઈ દિશામાં હશે? તો એક તો મિત્રો આપણે દિશા કઈ હતી? આ દિશા. એટલે કઈ દિશામાં હશે? તો તે પૂર્વ દિશામાં હશે. તે તો કન્ફર્મ થઈ ગયું. તે વ્યક્તિ કઈ દિશામાં? તો પૂર્વ દિશાની અંદર હશે. પણ હવે મિત્રો અહીંયા આપણે ત્રિપુટી બનતી હોય તો ત્રિપુટી આપણે બનાવીએ. તો મિત્રો ત્રિપુટી બનશે અહીંયા. કઈ બનશે? તો આ બનશે 60 પ્લસ એટલે કે આ કેટલું આપેલું છે? તો આ 50 હશે. આ 50 હશે. આ 50 મીટર હશે. તો આ 30 એટલે કેટલું હશે? તો આ 60 હશે. તો આ રીતના આપણે બનાવી શકીએ 6 5. તો એવી રીતના બનશે? તો નહીં બને. એટલે આ રીતના અંતરનો સરવાળો થશે તો 30 50 અને 30 એટલે કેટલું થશે? 80 થશે. જે ઓપ્શનમાં આપેલું નથી. એટલે આપણો જવાબ શું આવશે? તો ઓપ્શન આપણો ડી જવાબ આવશે. કયો જવાબ આવશે? ઓપ્શન આપણો ડી જવાબ આવશે. હવે આપણે નેક્સ્ટ જોશું. હવે મિત્રો આઈ થિંક લગભગ લાસ્ટ દાખલો છે કે જો પૂર્વ નૈઋત્ય અને અગ્નિ બરાબર પશ્ચિમ હોય તો દક્ષિણ બરાબર શું થશે? તો મિત્રો અહીંયા આપણે દિશા આપેલી છે જે આપણે પહેલાં જ સમજી ગયા છે. તો અહીંયા આપણે શું આપેલું છે? પૂર્વ દિશાને તેણે શું કીધેલું છે? તો અહીંયા પૂર્વ દિશા કઈ છે? તો મિત્રો પૂર્વ દિશા અહીંયા આપેલી છે. તો આ પૂર્વ દિશા છે. તો હવે પૂર્વ દિશાને એણે શું કીધેલું છે? તો પૂર્વ દિશાને એણે શું કીધેલું છે? તો પૂર્વ દિશાને તેણે શું દર્શાવેલું છે? તો પૂર્વ દિશાની અંદર તેણે શું દર્શાવેલું છે? તો પૂર્વ દિશાને તેણે નૈઋત્ય દિશા કીધેલું છે. કઈ દિશા કીધેલું છે? નૈઋત્ય દિશા કીધેલું છે. એટલે કે વાસ્તવિકમાં પૂર્વ અહીંયા હોય પરંતુ એને નૈઋત્ય કીધેલું છે. તો મિત્રો કેટલું અંશનું રોટેટ કરેલું છે? એટલે કે ઘડિયાળની દિશામાં કેટલું ફરેલું છે? તો અહીંયાથી 45 અને 90 અને 45 બીજા એટલે કેટલા થશે? 135 અંશ ઘૂમેલું છે. હવે એવી રીતના અગ્નિ દિશાને પશ્ચિમ કીધું. તો અહીંયા અગ્નિ દિશા કઈ છે? અહીંયા અગ્નિ દિશા છે. તો અગ્નિ દિશાને તેણે શું કીધેલું છે? તો અગ્નિને તેણે પશ્ચિમ દિશા કીધેલું છે. એટલે તેણે પણ કેટલું રોટેટ કરેલું છે? તો તે આપણે અહીંયાથી જોઈએ કે તેને કેટલું રોટેટ કરેલું છે. તો અગ્નિથી લઈ અને તેણે અહીંયાથી 90 અને 90 ને અહીંયાથી એટલે 135. આ પણ કેટલું છે? 135 રોટેટ કરેલું છે. અને આ પણ 135 રોટેટ કરેલું છે. તો હવે પૂછેલું શું છે? તો દક્ષિણ દિશા. તો દક્ષિણ દિશાથી ઘડિયાળની દિશામાં આપણે કેટલું રોટેટ કરવાનું થશે? તો 135 ડિગ્રી રોટેટ કરવાનું થશે. તો આપણે જોઈએ. તો હવે અગ્નિ કઈ દિશા છે? દક્ષિણ દિશા. તો દક્ષિણ દિશા અહીંયા આપેલું છે. તો ત્યાંથી આપણે કેટલું જવાનું છે? તો 135. તો અગ્નિ દિશામાંથી આપણે આ બાજુ જશું મિત્રો. અહીંયાથી આપણે 135 ડિગ્રી જશું એટલે આપણો જવાબ મળી જશે. તો અગ્નિ દિશા છે દક્ષિણ દિશા. ત્યાંથી આપણે કેટલું જવાનું છે? 135. તો દક્ષિણ દિશા અહીંયા છે ત્યાંથી એટલું 90 થશે અને 135 એટલે કે આ 135 થશે આપણું. તો અહીંયાથી આપણે અહીંયા આપણે રોટેટ કરશું તો આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ વાયવ્ય આવશે અથવા તો ઉત્તર પશ્ચિમ દિશા આવશે. તો અહીંયા ઉત્તર પશ્ચિમ દિશા ક્યાંય આપેલું નથી. તો અહીંયા કયો જવાબ આવશે? તો આપણો વાયવ્ય જવાબ આવશે. એટલે કે ઓપ્શન એ આવશે. કયો આવશે મિત્રો? ઓપ્શન એ આવશે. તો મિત્રો આપણે જોયેલું દિશા અને અંતરની અંદર લાસ્ટ દાખલો હતો. તો મિત્રો આપણા જો વિડીયો ગમ્યા હોય તમને
તો આપણે એ ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને બને એટલું બીજા મિત્રોને શેર કરશો. જય હિન્દ, જય ભારત.